નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। મહાશિવરાત્રી પર્વે 2 દિવસીય પાંચકુંડી મહારુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો। ભૂદેવો અનિલભાઈ જોશી, કશ્યપભાઈ જાની તેમજ ચિંતાનભાઈ જોશીએ વૈદિક મંત્રોચ્ચાર થકી બંને દિવસના યજ્ઞની વિધિ સંપન્ન કરાવી હતી। પ્રગટેશ્વર ધામમાં બનાવેલ કુંડમાં પ્રયાગરાજ મહાકુંભ સહિત વિવિધ તીર્થોમાંથી લાવેલા જળને ઉમેરી બનેલા પવિત્ર જળમાં શિવ ભક્તોએ સ્નાન કરી મહાકુંભનું પુણ્ય પ્રાપ્ત કર્યું હતું। આ અવસરે શિવ ભક્તોના સહયોગ થકી વિધવા મહિલાઓને સ્ટીલની થાળી અને ચંપલનું વિતરણ કરાયું હતું। આ અવસરે પ્રગટેશ્વર દાદા અને ધર્માચાર્ય પ્રભુ દાદાને લગતા સ્વરચિત ભજનોની સ્પર્ધા યોજવામાં આવી હતી। આ સ્પર્ધામાં ભાગ લેનાર સૌને ધર્માચાર્ય પ્રભુ દાદાના હસ્તે સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રામેશ્વરમ તીર્થમાંથી તેમજ નાસિક ગોદાવરી નદીથી પદયાત્રા કરી કાવડમાં જળ લઈ આવનારા પદયાત્રીઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। તેમજ તેઓને સ્મૃતિ ભેટ આપી સાલ ઉઢાડી સન્માન કરાયું હતું। જે પ્રગટેશ્વર મહાદેવના ચરણોમાં રહી સ્વર્ગસ્થ મા બાપના આશીર્વાદથી ગુરુ વડીલો અને પિતૃની અસીમ કૃપાથી આજે અમારે મહાશિવરાત્રિના દિવસના મહાપર્વના દિવસ છે, એટલે કે તારીખ 26/2/25ને બુધવારે અહીં મહાદેવને મહાશિવરાત્રિનો પર્વ વિવિધ પ્રવૃત્તિથી ઉજવાઈ રહેલો છે। સૌથી પહેલાં તો રામેશ્વર તામિલનાડુથી ગંગાજળ લઈને 6 ડિસેમ્બરથી નીકળેલા ભક્તો લોકો અહીં આવી પહોંચ્યા છે અને નાસિક પંચવટી મહારાષ્ટ્રથી જ્યાં રામભૂમિ કહેવાય એ ભૂમિથી ગોદાવરી માતાને ગોદમાંથી પવિત્ર ગંગાજળ લઈને ભગવાન શંકરને અભિષેક કરવા માટે આવી ગયા છે અને આ નર્મદા મહાપવિત્ર નદી છે। એ નર્મદાથી અમરકંટકથી પણ ગંગાજળ લઈને અહીં આવી ગયા છે અને તેની સાથે અત્યારે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે। એ મહાપર્વના ગંગાજમનાનું નિર્મળ નીર લઈ ભગવાન શિવનો અભિષેક કરવા માટે આવી ગયા છે। અહીં વિવિધ જગ્યાના લોકો આવી ભગવાન શિવજીનો અભિષેક કરે છે। અહીં શ્રદ્ધા અને આસ્થા સંપૂર્ણ છે એવું દેખાઈ આવે છે। એનું કારણ કે અહીં અમારી જે પ્રવૃત્તિ છે એ વિના માગ્યે થઈ રહી છે। કોઈ પાસે માગવું નહીં, ઉઘરાણું નહીં અને પ્રવૃત્તિ થઈ રહી છે। આજે ગઈકાલથી આજે 5મો દિવસ ચાલે, ચોથો દિવસ ચાલે। અમે 23 તારીખથી વીરપુર નિવાસી ધર્મેન્દ્ર ત્રિવેદીના મુખારવિંદથી જલારામ બાપાના પરચાઓની સત્સંગ સમારંભ થઈ ગયો અને ગઈકાલથી તારીખ 25મી ફેબ્રુઆરીથી મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ થઈ ગયો છે। મહારુદ્ર યજ્ઞ પણ ચાલી રહ્યો છે। આ સત્સંગ કરવાથી પણ તેની સાથે લોક કલ્યાણના પણ અમે વિવિધ પ્રસંગો ઉજવીએ છીએ। પહેલા દિવસે વિદ્યાબહેનોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે અને આજે અમે જે કેટલાક ભક્તોને થાળી, વાડકો, નાસ્તાની ડીશ તેમજ ધાબળા અને વિદ્યાબહેનોને ચંપલની સહાય આપવાના છે અમારી પાસે મોજૂદ પડેલો છે। એ પણ મારો નિયમ એવો છે કે અહીં જમાડ્યા પછી જ એ પ્રવૃત્તિ કરાય છે। રાત્રે અહીં શંકર ભગવાનને ઘીનું કમળ પૂજા કરવામાં આવશે અને રાજો ઉપચાર પૂજા કરવામાં આવશે। દર પ્રહરે પણ અહીં પૂજા થઈ રહેલી છે। અહીં કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ કોઈ ભેદ રાખવામાં આવતો નથી। અહીં કેટલાક સાધુ સંતો પણ આવી ગયા છે। આ પદ્ધતિ અહીં લોકોના કલ્યાણાર્થે, સમાજના કલ્યાણાર્થે, રાષ્ટ્રના કલ્યાણાર્થે અને સૌને સુખાકારી અને સમૃદ્ધિ રહે એવા અર્થે સત્કર્મનું ધોધ વરસાવી રહ્યા છે અને એમાં ભગવાન સૌને સાથ અને સહકાર આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। હિતેશ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, ખેરગામ।